ब्रह्मानन्दं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुण रहितं सद्गुरुं तं नमामि। श्री सद्गुरुनाथ महाराज की श्री गिरनारी महाराज की श्री रामचंद्र भगवान की श्री बालकृष्ण लाल की श्री हनुमान जी महाराज की श्री सुखदेव जी महाराज की श्री व्यास जी महाराज की गौ माता की श्री द्वारिका देश की वैदिक सनातन धर्म की सब संतन की नमो भगवते वासुदेवा। निरंजन रूपा
कृष्ण स्वरूप जय गुरुदेवा आनंद स्वरूप जय गुरुदेवा आनंद स्वरूप जय गुरुदेवा मस्त स्वरूप जय गुरुदेवा मस्त स्वरूप जय गुरुदेवा महादेव रूप जय गुरुदेवा महादेव रूप जय गुरुदेवा आत्मस्वरूप जय गुरुदेवा आत्मस्वरूप जय गुरुदेवा ज्योति स्वरूप जय गुरुदेवा ज्योति स्वरूप जय गुरुदेवा ओंकार रूप जय गुरुदेवा अलौकिक रूप जय गुरुदेवा अलौकिक रूप जय गुरुदेवा सत्य स्वरूप जय गुरुदेवा सत्य स्वरूप जय गुरुदेवा दिव्य स्वरूप जय गुरुदेवा दिव्य स्वरूप जय गुरुदेवा शक्ति स्वरूप जय गुरुदेवा शक्ति स्वरूप जय गुरुदेवा भक्ति स्वरूप जय गुरुदेवा भक्ति स्वरूप जय गुरुदेवा दया स्वरूप जय गुरुदेवा दया स्वरूप जय गुरुदेवा क्षमा स्वरूप जय गुरुदेवा क्षमा स्वरूप जय गुरुदेवा मुक्त स्वरूप जय
राम हरे कृष्ण हरे राम हरे हरे राम हरे कृष्ण 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 हरे राम हरे हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्ण 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयति। बोलिए श्रीमद्भागवत महापुराण की श्री गिरनारी महाराजना पावन शरण में श्री भगवत गुरु आश्रम महापुरुषों स्मृति तत्वावधान में आयोजित श्रीमद् भागवत कथाना बीजा दिवसना आरंभे जेमना द्वारा गुरुजनों पोतानो संकल्प साकार કરી રહ્યા છે एवा महंत पूज्यपाद जगू बापू हमारा मोरबी थी पधारेला
કબીર આશ્રમના શ્રી મહંત શિવરામ સાહેબ, ઉપસ્થિત સૌ સંતો અને આ ગિરિકંદરામાં અનેકાનેક દિવ્ય વિભૂતિઓ ઉપસ્થિત છે. એ સૌના ચરણોમાં નમન. શ્રીમદ ભાગવત જેના દ્વારા જગતનો કોઈ પણ માણસ પોતાના અંતઃકરણની અંદર ભગવાન માટે જગ્યા બનાવવામાં સફળ થાય છે. ભગવાનનું વ્યાપક હોવું, ભગવાનનું ખટખટમાં હોવું, ભગવાનનું કણકણમાં હોવું એ સહજ છે. ભગવાન બધે છે, એ આશ્ચર્ય નથી. આ આશ્ચર્ય તો માનવું પડે કે જો કોઈ જગ્યામાં એ ગેરહાજર રહી શકે, એ એની તાકાત નથી. એની તાકાત નથી. જ્યોત અજવાળું આપે એ આશ્ચર્યની વાત નથી, કારણ કે અંધારું આપવું એનો સ્વભાવ જ નથી. એ અંધારું આપી જ ન શકે. ભગવાનનું દયાળુ હોવું એ કોઈ આશ્ચર્યની વાત નથી, પણ એ જો કઠોર બને તો કંઈક નવી વાત કહી શકાય કે કંઈક અલગ બન્યો, કંઈક નવી ઘટના બની કે ભગવાન કઠોર બન્યો. પણ એ શક્ય નથી, કારણ કે એનો સ્વભાવ જ નથી. તો વ્યાપક હોવું, કણકણમાં હોવું, પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ. સ્વયં ભગવાન એમ કહે છે કે આ બ્રહ્માંડમાં ભરપૂર ભરેલો હું છું. તો ભાગવત શેના માટે? બ્રહ્માંડમાં ભરપૂર ભરેલા હો એ ભલે ભગવાનનું કામ હોય, પણ માણસના અંતઃકરણમાં ભગવાન માટે જગ્યા બનાવી એ ભગવાનનું કામ નથી, એ ભાગવતનું કામ છે. સત્સંગમાં જે લોકો બેસતા નથી, ભાગવતમાં જેનું આસન નથી, ઈશ્વર તો એના માટે દૂર નથી, પણ એ પાપ કરી શકે છે, એ ખોટું કરી શકે છે, એ કપટ કરી શકે છે, એ આડાવડું કરી શકે છે. ભગવાન એના માટે પણ દૂર નથી, છતાં એ ન કરવાનું ઘણું કરી શકે. અને પરિણામે જ્યારે દુખી થાય તો એને લાગે ભગવાન કંઈક બદલી ગયા. અગાઉ ભગવાન દયાળુ હતા, પણ હવે ભગવાનમાં ફેરફાર થયો છે. હવે ભગવાને થોડા કઠોર થઈ ગયા, હવે ભગવાન થોડા નિષ્ઠુર થયા. પણ એ વસ્તુ શક્ય નથી. કણે કણમાં હોવું એ ભગવાનનું કામ છે, પણ માણસના અંતઃકરણમાં પોતાના માટે જગ્યા બનાવવી એ ભગવાનનું કામ નથી. અને એટલે ભાગવત ભગવાન છે
એના કરતા વધુ સાચી વાત એ લાગે છે કે ભગવાન કરતા પણ ભાગવત વિશેષ છે. કારણ કે ભગવાન માટેની જગ્યા ભાગવત કરી દે. રોજ રોજ ભગવાનનો પ્રયાસ છે આપણા અંદર પ્રવેશવાનો, આપણા અંતઃકરણમાં બિરાજમાન થવાનો, આપણા અંદર આવી જવાનો નહીં, આપણા અંદર છવાઈ જવાનો. માત્ર ગોકુળની ગોપીઓના ઘરમાં ભગવાન જબરજસ્તી જવાની કોશિશ કરતા હતા એવું નથી. ભગવાન બધે જબરજસ્તી કોશિશ કરે છે. ભગવાનને બધી જ પ્રયાસ છે આપણા અંતઃકરણમાં એમને આવવું નથી, એમને છવાવું છે. પણ જગ્યા નથી એના માટે. અને ભગવાનનો સ્વભાવ, મેરા સાહેબ હે શર્મિલા, બીજું કોક બેઠું છે તો એને સંકોચ છે, એને શરમ છે, જગ્યા નથી. અંતઃકરણમાં દુનિયાને જગ્યા આપી, અંતઃકરણમાં સંસારને જગ્યા આપી, અંતઃકરણમાં દુનિયાના પદાર્થોને જગ્યા આપી, સુખ સંપત્તિને જગ્યા આપી, એનાથી વાંધો નથી. વાંધો એનાથી છે કે આપણે અંતઃકરણમાં એ બધી વસ્તુને ભગવાન કરતા કિંમતી માનીને જગ્યા આપે છે. આપણા કરતા વધારે મહત્વનું માણસ કોઈ સાથે બેઠેલું હોય, સ્વાભાવિક છે ત્યારે આપણે ત્યાંથી દૂર રહીએ. કોઈ બેઠા છે એનાથી આપણને વાંધો નથી, પણ આપણી સમજણ એમ કે છે કે જો કોઈ મોટો માણસ ત્યાં બેઠેલો છે, જ્યાં આપણે પ્રવેશવું છે ત્યાં કોઈ મોટો માણસ બેઠો છે, કોઈ પ્રતિષ્ઠિત માણસ બેઠો છે અને આપણા કરતા વધારે મહત્વનો માણસ ત્યાં બેઠેલો છે, અને જો એમની ચર્ચા ચાલતી હોય તો એક સમજુ માણસ તરીકે આપણે ત્યાંથી દૂર રહીએ. કારણ કે એમની કોઈ ખાસ બાબત હશે, એમની કોઈ ખાસ ચર્ચા થતી હશે, એમ સમજીને આપણે દૂર રહીએ. એમ દુનિયાને જગ્યા આપવી એ ભૂલ નથી. ગમે તેમ કરશો તો પ્રારબ્ધ જે તરફનું હશે એ તરફ માણસે ખેંચાવવું જ પડશે. એ પાપ પણ નથી, એ પુણ્ય પણ નથી, એ તો પ્રારબ્ધ છે. ઘર પરિવારમાં હોવું પાપ પણ નથી, પુણ્ય પણ નથી. ગરીબ કે પૈસાદાર હોવું પાપ પણ નથી, પુણ્ય પણ નથી. કામ ધંધો કરવો પાપ પણ નથી, પુણ્ય પણ નથી. ખાવું પીવું સુઈ જવું ઉઠી જવું પાપ પણ નથી, પુણ્ય પણ નથી. આ બધું પ્રારબ્ધ છે. પણ ભૂલ ક્યાં છે? બસ ભૂલ ત્યાં છે કે આ બધી બાબતોને ઈશ્વર ભજન કરતા વધારે કિંમતી માનીને જગ્યા આપી છે, ત્યાં ભૂલ છે. આ બધી વસ્તુને ભગવાન કરતા મહત્વની માનીને જગ્યા આપી છે, ત્યાં ભૂલ છે. આ બધી વસ્તુને ભગવાન કરતા મોટો આધાર માનીને પકડા છે, એ ભૂલ છે. એને પ્રારબ્ધ માનીને પકડીએ ત્યાં સુધી કોઈ ભૂલ નથી, પણ એને આધાર માનીને પકડીએ ત્યારે ભૂલ છે. એને ઈશ્વર કરતા મોટો મજબૂત આધાર માનીને આપણે પકડીએ છીએ, અને ત્યારે મેરા સાહિબ હે શર્મિલા. ભગવાનને લાગે મારા કરતા કિંમતી કોઈ બેઠું છે, મારા કરતા મહત્વના કોઈ છે, તો સ્વાભાવિક રીતે એ સંકોચથી
ભગવાન આપણા અંતઃકરણથી દૂર રહે છે અને ઈશ્વર જે અંતઃકરણથી દૂર હોય ત્યાં અપરાધ સિવાય બીજું શું હોય? ત્યાં પાપ સિવાય બીજું શું હોય? જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી અંધકારના દોષોની સમાપ્તિ જ ન થાય. અંધકારના જે કઈ દોષો છે, અંધારું હોય તો આપણને ઊંઘ આવે, અંધારું હોય તો આપણને મચ્છર કરડે, અંધારું હોય તો આપણે અથડાઈ જાય, કોઈ વસ્તુ સાથે અથડાઈ જાય, અંધારું હોય તો આપણે વાંચી ન શકીએ, અંધારું હોય તો કોઈ આવે એની આપણને ખબર ના પડે. આવા જે કઈ દોષો છે. અંધારું હોય તો ઊંઘી જાય તો સપનામાં સરકી જાય. આ જે કઈ અંધારાના દોષો છે એ અંધારાના તમામ દોષો ત્યાં સુધી એમને રહે છે જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી. જેના અંતઃકરણમાં ઈશ્વર ના છવાઈ જાય, એના અંતઃકરણમાં અંધારા સિવાય કઈ ન હોય, અને જેના અંતઃકરણમાં અંધારું છે એ લોકો ન ઈચ્છે તો એ પાપ સિવાય બીજું કઈ થાય જ નહીં. કઈ શોખથી થોડા કોઈ પાપ કરે? કોઈની ઈચ્છા ખરી કે એના આપણા ઉપર એવું લેબલ લાગે કે આ પાપી માણસ છે, આ અપરાધી માણસ છે? અપરાધ કરનારાને લેબલ તો સજ્જનતાનું જ જોઈએ છે. ખોટું કરનારાને પણ જો કોઈ એમ કે હરિશ્ચંદ્ર છે તો એમ તો નહીં જ કે આ વાત ખોટી છે ને, ગમશે જ. કારણ કે લેબલ ખોટું કરનારાને પણ એ જ જોઈએ છે કે એ સાચું કરે છે. ગમે એવડા પાપી માણસને પરિચયમાં આપણે એમ કહીએ કે બહુ ધાર્મિક માણસ છે તો એ માણસ એમ નહીં કે આ ખોટું છે એમ, કારણ કે લેબલ કેને નથી ગમતું. ધાર્મિકતાનું લેબલ, સજ્જનતાનું લેબલ, સારા માણસ છે, સાચું બોલનારા છે, બહુ પવિત્ર છે, બહુ પવિત્ર છે. સાવે ખોટી વાત હોય પણ એ ખોટો માણસ એમ નહીં કે ના આ વાત ખોટી છે, હું પવિત્ર નથી. કારણ કે આ લેબલ કેને ન ગમે? આ બધાને ગમે છે. એટલે કે ઈચ્છા બધાની છે. કોશિશના અંતે પણ સફળતા નથી મળવાની, એ પણ હકીકત છે. જ્યાં સુધી સૂર્યોદય નહીં થાય, જ્યાં સુધી ભાગવતમાં આસન નહીં લાગે, જ્યાં સુધી સત્સંગ નહીં થાય, કોશિશના અંતે પણ, કારણ કે કોશિશના પરિણામો વધારે અવળા એવા છે આપણા જીવનમાં. જે દિવસે નક્કી કરેલો કે આજના દિવસે અનાજ નથી ખાવું, તો એ દિવસે વધારે તકલીફ થાય છે આપણને. જો નિર્ણય જ ના કર્યો હોય તો એવા કેટલાય દિવસો આપણા હશે આખો દિવસ જેમાં વગર નીકળી ગયો હશે. કારણ કે ત્યારે આપણી કોશિશ નથી, આખો દિવસ ભૂખા કાઢી નાખવો હોય, પણ આપણે ઉપવાસ નતો તો તકલીફ ન થઈ આપણને. તો લાખ પ્રયત્નો પણ અંતઃકરણને ઉજળું કરવામાં સફળ નથી થવાના. પ્રયત્નો કરવા જરૂરી છે, પણ માત્ર પ્રયત્નો જે લોકો કરે છે સત્સંગથી દૂર રહી અને અંતઃકરણને ચોખ્ખું કરવાના પ્રયત્નો જે લોકો કરે છે એ લોકો પોતાને છેતરે છે. સૂર્યોદય કરી લેવા માટે સૂર્યોદયની રાહ જોયા વગર કોઈ એમ માની લે કે હું 1000 દીવા ચેતાવી દઉં એટલે મારા ઘરમાં સૂર્યોદય થઈ જાય. લાખ દીવા ચેતાવી દો તોય ઘરમાં સૂર્યોદય શક્ય નથી. સૂર્યોદય થાય તો જ અંધારું જાય. એમ અંતઃકરણને ચોખ્ખું કરવા માટે, અંતઃકરણ પવિત્ર કરવા માટે, કારણ કે આપણાથી નજીક આપણે જ છીએ એટલું બીજું
કોઈ નથી. અને આપણે જ જો બરાબર નથી, આપણું અંતઃકરણ બરાબર નથી, તો આપણને આપણે હેરાન કરીએ છીએ એટલા કોઈ કરતા નથી. આપણને આપણી દુર્ગંધ આવે છે એટલી બીજા કોઈની નથી આવતી. આપણે આપણો કંટાળો છે એટલો બીજા કોઈનો નથી. ભલે કોઈ એમ કહેતા હોય અમે અમુકથી કંટાળે ગયા છીએ, અમે અમુકના કંટાળે ઝેર ખાઈ લીધું, અમે અમુકના કંટાળે આત્મહત્યા કરી ગયા, અમે અમુકના કંટાળે. હકીકત એ છે કે અમુકના કંટાળા કરતા મોટો કંટાળો આ છે પોતાનો કંટાળો. જેને પોતાનો કંટાળો નથી એ કોઈ દિવસ બીજાના કંટાળાથી ખોટું પગલું ભરતા નથી. માત્ર બીજાના કંટાળાથી માણસ હેરાન નથી થતો. માણસ તો જ હેરાન થાય. એમને જીવવું ન ગમે, આપણને જીવવું ન ગમે એટલી હદે આપણે તો જ આ જિંદગીથી કંટાળીએ. માત્ર બીજાનો કંટાળો હોય તો નહીં, આપણને આપણો પણ કંટાળો હોય તો જ માણસ એટલી હદે હેરાન થાય. બાકી મહાપુરુષોને કંટાળો લેવડાવવા માટે દુનિયાએ કેટલા પ્રયત્નો કર્યા છે. સાધુ સંતોને સતાવવા માટે કેટલા પ્રયત્નો થયા છે. નથી તુલસીદાસજીના જીવનમાં કોઈ ખામી રહી, નહીં કબીરજીના જીવનમાં કોઈ ખામી રહી, નથી મીરાના જીવનમાં કોઈ ખામી રહી, નથી નરસિંહ મહેતાના જીવનમાં કોઈ ખામી રહી. આ બધા મહાપુરુષો જિંદગીથી કંટાળી જાય એના માટે આ જગતે શું ખામી રાખી હશે? જેનાથી જે બન્યું તેને તે બધું કરી લીધું, પણ એમ છતાં એ મહાપુરુષો ચમકતા ગયા, આગળ વધતા ગયા. એમના આનંદમાં વધારો થતો ગયો, એમની જિંદગીની પ્રસન્નતામાં વધારો થતો ગયો, કારણ કે એમને પોતાનો કંટાળો નહોતો. આ એમની મોટી ઉપલબ્ધિ હતી. કોઈ કંટાળો લેવડાવે અને એ કંટાળામાં જિંદગીથી માણસ નિરાશ થઈ જાય, એવું ત્યારે જ બને કે જ્યારે પોતે પોતાનાથી પણ કંટાળેલા હોય, અંતઃકરણ બરાબર ના હોય. તો મન સાફ કરવું, મન ચોખ્ખું હોવું, આ બધી બહુ જૂની વાતો છે આપણી. કોઈ આપણે એમ કે મન ચોખ્ખું હોવું જોઈએ, આ કોઈ નવું જ્ઞાન છે આપણા માટે? આ કોઈ પહેલી વાર સાંભળીએ છીએ આપણે? આપણા વડીલોના વખતથી, બાપ દાદા વખતથી, હજારો વર્ષોથી પૃથ્વી ઉપર આ ચર્ચા આમનેમ ચાલે છે. મન ચોખ્ખું હોવું જોઈએ, ચિત્ત ચોખ્ખું હોવું જોઈએ, અંતઃકરણ સાફ હોવું જોઈએ. ભગવાન મનને જોવે છે. આ કોઈ ગૂઢ વાતો નથી. બધાને આ ખબર છે કે મન ચોખ્ખું હોવું જોઈએ. અંતઃકરણ સાફ હોવું જોઈએ. આ વાત નવી નથી, આ જ્ઞાન નવું નથી, પણ હકીકત એ છે કે ઘણા પ્રયત્નો છતાં મન સુધરવાના બદલે વધારે ને વધારે અટપટું થતું જાય, વધારે ને વધારે બગડતું જાય છે. જેમ પ્રયત્નો કરો, ઉપવાસ કરવો છે ત્યારે જ રોટલી ખવાઈ જાય છે. જેમ પ્રયત્નો કરો એમ મન વધારે ને વધારે વિચિત્ર થતું જાય છે, કારણ કે માત્ર પ્રયત્નો આના માટે પૂરતા નથી. જ્યાં સુધી ભાગવતમાં આસન નહીં લાગે, જ્યાં સુધી સત્સંગનો આશ્રય નહીં થાય, ત્યાં સુધી અંતઃકરણમાં ભગવાન માટે જગ્યા થતી નથી. અને જો જગ્યા ના થાય, મેરા સાહિબ હે શર્મિલા जिसे चाहे उसे रंग दे, मेरा साहिब
शर्मिला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब, मेरा साहिब, मेरा साहिब शर्मिला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब शर्मिला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब रंगीला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब, मेरा साहिब, मेरा साहिब हे रंगीला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब रंगीला जिसे चाहे उसे रंग दे। लगाई है दुकाने रंग की, चाहो तुम्हें भी रंग दे। लगाई है दुकाने रंग की, चाहो तो तुम्हें भी रंग दे। मेरा साहिब, मेरा साहिब, मेरा साहिब अलबेला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब रंगीला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब अलबेला चाहे उसे रंग दे। मेरा साहिब अलबेला जिसे चाहे उसे रंग दे। मेरा साहिब रंगीला चाहे उसे रंग दे। मेरा साहिब रंगीला जिसे चाहे उसे रंग दे। लगाई है दुकाने रंग की, जे दुकान ज માંડીને બેઠા એને શું તકલીફ? ગ્રાહક કોણ છે? શુદ્ર છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, સાધુ છે, સંસારી છે? દુકાન વાળાને એનાથી કાંઈ લેવા દેવા નથી. लगाई है दुकाने रंग की, પણ એક વાત છે, ચાહત પોતાની હોવી જોઈએ. એ જબરદસ્તી કેમ આપે? એ જબરદસ્તી કેમ રંગે? चाहो तो तुम्हें भी रंग दे। मेरा साहिब, मेरा साहिब, मेरा साहिब है रंगीला जिसे चाहे उसे रंग दे. ભાગવતના આધારે કહી શકાય, નથી ભગવાન દુર્લભ, નથી ભગવાનનું જ્ઞાન દુર્લભ, નથી ભગવાનનું સાનિધ્ય દુર્લભ, નથી ભગવાનનો અનુભવ દુર્લભ, નથી ભગવાનની નિકટતા દુર્લભ. દુર્લભ જો કોઈ ચીજ છે તો એની ચાહત દુર્લભ. હૃદયમાં એમના માટે જગ્યા બને આ દુર્લભ છે.
ચાહત દુર્લભ છે. ચાહત બનાવતા બનાવતા કોઈને અડધી જિંદગી નીકળી જાય, કોઈને પોણા ભાગની જિંદગી નીકળી જાય. આ સમય ઈશ્વર પ્રાપ્તિમાં નથી લાગતો. કોઈ વયોવૃદ્ધ થાય અને પછી ભગવત પ્રાપ્તિ થાય, કોઈને જન્મ જન્માંતરો વીતે અરે પછી ભગવત પ્રાપ્તિ થઈ, તો એનો મતલબ એ નથી કે આપણને એ ગામ એટલું જ છેટું થાય. કોઈને 90 વર્ષ વીતી ગયા ભગવાનના અનુભવ કરવામાં, તો એમનું ઘર છે દૂર હશે મંદિરથી. બસો કિલોમીટર આપણે રહેતા હોય તો આપણે એમ કહીએ કે ગિરનાર પહોંચવામાં 3 કલાક થાય, 3.5 કલાક થાય. પણ જે જુનાગઢ શહેરમાં રહેતા હોય તો એમને એટલી વાર ન લાગે. એ 10 મિનિટમાં અહીંયા સુધી પહોંચી જાય. એમ કોઈને અડધી જિંદગી નીકળી ગઈ અને આપણે એવું માનતા થઈ ગયા ભગવાન મેળવવો સહેલો નથી, અડધી જિંદગી તો જાય જ, આમને ગઈ એટલે. કોઈને 90 વર્ષ થઈ જાય તો આપણે એમ માનીએ કે 90 વર્ષ તો થાય જ, કારણ કે આમને 90 વર્ષ થયા ભગવાનને મેળવવામાં. કોઈને 10 જન્મ થઈ ગયા, આપણે એમ માનીએ જન્મો વીતી જાય ભગવાનને મેળવવામાં, કારણ કે આમને 10 જન્મ વીતી ગયા. પણ હકીકતમાં એમનું ગામ એટલું દૂર હશે. અધ્યાત્મ જગતમાં કોઈ પણ પ્રાપ્તિઓ ધીરે ધીરે થતી નથી. આ મજા છે ઈશ્વરીય જગતની, આ જ મજા છે. સંસાર આપણને કઈ આપે તો ધીમે 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 આપે. જેમ એમને આપણે ઓળખાણ વધતી જાય, પરિચય થતો જાય, વિશ્વાસ વધતો જાય, એમ ધીમે 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 આપણને કંઈક આપે. પણ અધ્યાત્મ જગત એને જ કહેવાય કે કાલે કઈ ના હોય અને આજે આપણે બધું હોય, એનું નામ અધ્યાત્મ. નથી ભગવાન દુર્લભ, નથી ભગવાનનો અનુભવ દુર્લભ, નથી ભગવાનનું જ્ઞાન દુર્લભ. ચાહત બનાવતા બનાવતા જિંદગી નીકળી જાય છે. મેરા સાહિબ હે શર્મિલા, ચાહત બનાવતા વાર લાગે. जिसे चाहे उसे रंग दे. भगवत गीता में भगवान एम कहे तेसाम हम समुद्धरता मृत्यु संसार सागरात भवामी न चिरात पार्थ मैया वेसित चेत. તમે ઈચ્છો બસ આગળનું બધું હું કરી દઈશ. તમે ઈચ્છો. પોતાના પ્રયત્નોથી કોઈ પામી શકે નહીં પરમાત્માને. પરમાત્માને ત્યારે જ પામી શકાય જ્યારે પરમાત્મા આપણને પ્રાપ્ત થવા ઈચ્છે. પોતાના પ્રયત્નોથી એને પામી શકાતો નથી કોઈ દિવસ. પણ પોતાનો પ્રયત્ન શેનો? ચાહત બને, ઈશ્વર માટે જગ્યા બને અંતઃકરણમાં, ભગવાન માટે જગ્યા બને. અને જે કંઈ પ્રાલબ્ધથી આપણને પ્રાપ્ત છે એ સંસાર હોય કે સંન્યાસ હોય, વ્યવસ્થા હોય, વૈભવો હોય, સત્તા હોય, ધન હોય, સંપત્તિ હોય, ખેતીવાડી હોય, પરિવારો હોય, જે કંઈ પ્રાલબ્ધ આપણને આપ્યું છે એમાંથી કોઈ પણ ચીજ ભગવાન કરતા કિંમતી ન લાગે તો ભગવાનને પ્રવેશતા વાર પણ ન લાગે. કારણ કે ભગવાન મેળવવા માટે આપણા મહાપુરુષોએ અમીરી છોડીને ગરીબીમાં જવું જરૂરી નહોતું. જનકજી રાજા હતા, રાજા જ હતા. દશરથજી સમ્રાટ હતા, સમ્રાટ જ રહ્યા.
વસ્તુને છોડવા કરતા વસ્તુના મહત્વમાંથી બહાર નીકળવાની જરૂર હોય. લોકો વસ્તુ છોડી શકે છે, વસ્તુના મહત્વથી બહાર નથી નીકળતા. રસોવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ભગવદ્ ગીતા એમ કહે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. વસ્તુ છૂટી જાય છે, પણ વસ્તુ પ્રત્યેની મહત્વ બુદ્ધિ ઓછી નથી થતી, ત્યાં ભૂલ જાય. તો વસ્તુ છોડવાનો કોઈ મતલબ નહીં. ઘણી વાર આપણે સાંભળ્યું હોય કે છોડીને નીકળી ગયેલા લોકો પણ એમ કહેતા હોય કે અમારે 4 દુકાનો હતી, આટલી ખેતીવાડી હતી, ભૈરું ઘર હતું, આમ હતું, તેમ. જોકે હવે અમે બધું છોડી દીધું છે, પણ તો શું કામ? જે વસ્તુ હતી એ વસ્તુ જો મહત્વની લાગે છે તો એનો મતલબ એ છે કે હજુ પરમાત્મા માટે જગ્યા બની નથી. કારણ કે સંસારની કોઈ ચીજને છોડવી મહત્વની નથી. અંતઃકરણમાં ભગવાનની જગ્યા તો જ બને. એના પ્રત્યેની મહત્વ બુદ્ધિ ઘટવી જોઈએ. ભગવાન કરતા કિંમતી જે ચીજો લાગે એ ચીજો અંતઃકરણમાં ઈશ્વરની જગ્યા બનવા નથી દેતી. હોવું ના હોવું મહત્વનું નથી, એના પ્રત્યે મહત્વ બુદ્ધિ કેટલી છે, એ કેટલું કિંમતી લાગે છે. ઘણી વાર સમજના લોકો, ગુરુમુખી લોકો, સત્સંગી લોકો બધું પકડીને બેઠા હોય, પણ છતાં એમને કોઈ ચીજ ઈશ્વર કરતા કિંમતી ન દેખાતી હોય. અને ઘણી વખત બધું છોડીને નીકળી ગયા હોય, પણ છતાં જે કંઈ છોડ્યું હતું એ બધું ઈશ્વર કરતા કિંમતી જણાતું હોય. વિચારમાં એ બધું આટલા લાખનું હતું, આટલા કરોડનું હતું, આમ હતું, તેમ હતું, અને છોડ્યું છે, છોડ્યું છે. તો વસ્તુ પ્રત્યેની મહત્વ બુદ્ધિ, પૈસા પ્રત્યેની મહત્વ બુદ્ધિ, પરિવાર પ્રત્યેની મહત્વ બુદ્ધિ મનમાં ભગવાનની જગ્યા નથી બનવા દેતી. તો જગ્યા બનાવવાનો ઉપાય શ્રીમદ ભાગવત છે. અને એટલે ભગવાન કરતા વિશેષ છે શ્રીમદ ભાગવત. શ્રી વ્યાસજી મહારાજ 12 સ્કંદમાં શ્રીમદ ભાગવતની રચના કરે. અને 12 સ્કંદમાં રચના કરવાનો મહત્વનો હેતુ 12 થી બહાર નીકળવા માટે. કઈ 12 વસ્તુ? 10 ઇન્દ્રિયો, 11મું મન અને 12મું જીવ ભાવ. આ 12 વસ્તુ, આ 12 વસ્તુથી બહાર નીકળી જાય એને ગંગા સતીની ભાષામાં 52 થી બહાર નીકળી ગયા. રમાડું તમને 52 બાર, નિર્મળ થઈને તમે આવો મેદાનમાં પાનભાઈ. જાણી લેજો જીવન કેરી જાત, સુજાતિ વિજાતિની જુગતી દેખાડું પાનભાઈ. બીબે પાડી દઉં બીજી વાત, રમાડું તમને 52 બાર. જ્યાં સુધી આ 12 વસ્તુ આપણા ઉપર હાવી છે,
10 ઇન્દ્રિયો, 11મું મન અને 12મો જીવ ભાવ. જીવ ભાવ ક્યારે બને? દરિયામાં અપાર જલ ભરેલું હોય, ગંગા તેજ ગતિથી વહેતી હોય, પણ એ જ દરિયાના પાણીને લોટામાં ભરી લઈએ. એક લોટામાં દરિયાનું પાણી ભરીએ એટલે લોટો આવી ગયો ને વચ્ચે, એક ધાતુ આવી ગઈ વચ્ચે, પડદો બની ગઈ. આખો દરિયો નથી આવી ગયો લોટામાં, પણ લોટાની અંદર ભર્યું છે પાણી તો દરિયાનું છે, અને એ લોટામાં આવી ગયો દરિયો. એટલે જે લહેર દરિયામાં છે એ લહેર લોટામાં નથી. વસ્તુ જુદી નથી, વસ્તુ એ જ છે. જો લેબોરેટરી કરીએ તો દરિયાના પાણીની લેબોરેટરી કરો ને લોટામાં ભરેલા દરિયાના પાણીની લેબોરેટરી, તો એમાં કોઈ ફરક નથી. પણ છતાં દર્શનમાં તો બહુ મોટો ફેર છે. નથી એટલા જલચરો એમાં, નથી એટલી બધી નદીઓ એમાં. હવે લોટાના દરિયામાં કઈ દુનિયાભરની નદીઓનો કઈ સમાવેશ થાય નહીં, ન એમાં કઈ એટલા જલચરનું દર્શન થાય, ન એમાં કઈ મોટી સ્ટીમરો. એ તો બધું ઠીક, પણ દરિયાની જે લહેર છે એ લહેર લોટામાં દરિયો જ છે, પણ મોટી ખામી છે લહેરની. માછલી તો નાનકડી પકડીને અંદર નાખી તો આવી જાય, સ્ટીમર નાનકડી બનાવે કાગળની ને એમાં મૂકો તો આવી જાય. આ બધું થાય, પણ લહેર ક્યાંથી લાવવી? લોટાના અંદર દરિયો, એમાં લહેર ક્યાંથી લાવે? વાટકીના અંદર આવી ગઈ ગંગા, ગંગા જ છે, તમામે તમામ તત્વો એના અંદર એ જ છે, કોઈ ફરક નથી. પણ છતાં એ ગંગામાં ડૂબકી કેમ લગાવી? કારણ કે એ ગંગાને સામા કિનારે જવું હોય તો એ નાવ જોઈએ. એમાં નાવ કેવી રીતે તરે? એને પોતાને નાવની જરૂર પડે. અને સૌથી મોટી ખામી જ્યારે ગંગા વાટકીમાં આવી જાય તો સૌથી મોટી ખામી એ સર્જાઈ જાય, ગતિ ક્યાંથી? દરિયો લોટાની અંદર ભરો એટલે મોટી ખામી લહેરની, એને ન બનાવી શકાય આપણાથી. અને ગંગા વાટકીમાં આવી જાય એટલે મોટી ખામી ગતિની. બાકી બધું થઈ શકે, પણ ગતિ ક્યાંથી લાવવી? વાટકીની ગંગા થઈ ગઈ, ગતિ ક્યાંથી લાવવી? તો આનું નામ જીવ ભાવ. જીવ ભાવ એને કહેવાય કે જ્યારે આપણે પરમાત્માના જ અંશ હોવા છતાં, પરમાત્મા જ હોવા છતાં સત્વ ગુણ, રજોગુણ કે તમો ગુણના કાંઠામાં આવી જાય એટલે જીવ ભાવ આવી ગયો કહેવાય. લોટામાં આવી ગયું દરિયાનું પાણી, એનું નામ જીવ ભાવ. આવે ક્યાંથી? આ વસ્તુ શું કામ આવે? જીવ ભાવની શરૂઆત ક્યાંથી થાય? જીવ ભાવ જગતમાં આવી એટલે શરૂ થઈ જ જાય. કેવી રીતે થાય? જેવો જન્મ થાય એટલે તરત જ મા બાપ એમ કહેવા માંડે, મારો દીકરો છે, મારો દીકરો છે, મારો દીકરો છે, મારો દીકરો છે. આપણે દીકરી હોય તો એ રીતે કે મારી દીકરી છે, મારી દીકરી છે, મારી દીકરી છે. પછી ભાઈ એમ કે મારી બેન છે, મારી બેન છે, મારી બેન છે. બેન એમ કે છે કે મારો ભાઈ છે, મારો ભાઈ છે, મારો ભાઈ છે, મારો ભાઈ છે. કાકા એમ કે ભત્રીજો છે, ભત્રીજો છે, ભત્રીજી છે, ભત્રીજી છે. આ બધું આ વાતાવરણની અંદર આવવાથી સ્કૂલમાં જાઓ એટલે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી છે, વિદ્યાર્થી છે, વિદ્યાર્થી છે. ભણી ગણીને કંઈક બનો તો ડોક્ટર છે, ડોક્ટર છે, ડોક્ટર છે, ડોક્ટર છે.
એન્જિનિયર છે, એન્જિનિયર છે, એન્જિનિયર છે, પ્રોફેસર છે, પ્રોફેસર છે. મૂર્ખા થાય તો મૂર્ખા છે, મૂર્ખા છે, લેબલ લાગે જ જાય. અને એ જે લાગે જાય આના કારણે સત્વગુણ અથવા રજોગુણ અથવા તમોગુણ એનું એક બંધારણ આ જગતમાં આવનારને બની જાય. એ ક્યારે બની જાય એની ખબર ના પડે. એટલે જીવ ભાવ ક્યારે બંધાઈ ગયો એ આપણને જાણ પણ ન થાય. જીવ ભાવ બંધાઈ જાય એની તારીખ આપણને ન મળે. અને ક્યારે બંધાણો એ જાણવાની જરૂર નથી. જેમ બને એમ જલ્દી ભાગવતનો આશરો કરી અને એ દિવાલથી બહાર નીકળી જવાની જરૂર. હવે આપણે મૂર્ખા હોય તો મૂર્ખાઈ ક્યાંય કઈ તારીખે આવી એની તારીખ મળે ખરી આપણને? આપણને કોઈ એમ કે તમે કઈ તારીખથી મૂર્ખ થયા, તમારામાં અજ્ઞાન કઈ તારીખથી આવ્યું તો કઈ રીતે મળે? અજ્ઞાન કઈ તારીખથી આપણામાં આવ્યું એનો સમય કોઈ દિવસ મળવાનો જ નથી. અને એનો સમય શોધવાની કોશિશ જ નકામી છે. અજ્ઞાન આવ્યું ક્યારથી એ શોધવા ન રહેવાય, એને કાઢવાના જ પ્રયત્નો કરાય. એમ જીવ ભાવ આવ્યો ક્યાંથી એને શોધવાની કોશિશ ન કરાય. ભાગવતનો આશ્રય કરી અને એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન જ કરાય. કારણ કે વાટકીમાં આવી ગઈ ગંગા, લોટામાં આવી ગયું દરિયાનું પાણી, અને એટલે એ ગતિશીલતા ગુમાવી દે છે, એ પોતાની લહેર ગુમાવી દે છે, એ પોતાનું અધિકારનો આનંદ ગુમાવે છે. અધિકારની વસ્તુ છે એ આનંદ ગુમાવે છે. તો વ્યાસજી મહારાજનો મૂળભૂત રીતે ભાગવતની રચના કરવાના પાયામાં એક જ વિચાર હતો, જે ભાગવતના પાઠકો અધ્યયનકર્તાઓ સૌ જાણે છે કે વ્યાસજી મહારાજનો મૂળભૂત હેતુ આ છે કે જગતનું કલ્યાણ થાય, લોકો પોતાના અધિકારના સુખથી દૂર ન રહી જાય. પ્રાલબ્ધમાં જે વસ્તુ ન હોય એનાથી ભલે દૂર રહીએ આપણે, પણ કમસે કમ અધિકારના સુખથી તો દૂર ન રહીએ. શાંતિથી રહેવું એ તો અધિકાર છે, પ્રસન્ન હોવું એ તો અધિકાર છે, આનંદ સતત રહેવો એ તો અધિકાર છે, લહેર આવી જીવનની એ તો અધિકાર છે, જીવનને માણવું એ તો અધિકારની વસ્તુ છે. એ અધિકારની ચીજથી લોકો દૂર ન રહી જાય એ માટે વ્યાસજી મહારાજે ભાગવતની રચના કરી. અને વ્યાસજી જાણે છે કે અધિકારની વસ્તુથી દૂર રાખનાર કોણ છે? લોટાના કિનારા સિવાય કાંઈ નથી, વાટકીના કાંઠા સિવાય કાંઈ નથી. કોઈને સત્વગુણ હેરાન કરે, કોઈને રજોગુણ હેરાન કરે, કોઈને તમોગુણ હેરાન કરે. પણ ત્રણ વસ્તુ શું છે? આ ત્રણેય વસ્તુ શૂળ જ છે. એટલે તો આ ત્રણેયને તાબે કરી લે ને એને ત્રિશૂળ વાળા કહેવાય. જે આ ત્રણેય શૂળ ને મુઠ્ઠીમાં પકડી લે, ન તો સત્વગુણ ને વશ થાય, ન રજોગુણ ને વશ થાય, ન તમોગુણ ને વશ થાય. એને આપણે ત્રિશૂળ વાળા માયના કે ત્રિશૂળ ને મુઠ્ઠીમાં લઈ લીધું છે. એ ત્રણ માંથી એકેય હવે એના પર હાવી ન થાય તો નીકળી ગયા 52 ની બહાર. તો આ 12 વસ્તુથી બહાર નીકળવા માટે ભાગવત છે. કારણ કે આપણે ઘણું છોડીએ છીએ, પણ જો આ 12 થી બહાર ન નીકળાય તો આપણે ખરેખર નીકળ્યા જ નથી. માનો કે ઘરના અંદર પોપટનું પિંજરું છે અને પિંજરામાં પોપટ છે, પિંજરામાં પક્ષી છે, અને એ પિંજરું જ્યારે ઘરમાંથી બહાર કરો એટલે ભ્રમ જરૂર થાય. પિંજરાના પંખીને ભ્રમ જરૂર થાય કે મને બહાર કાઢ્યું. પિંજરું લઈ અને ઘરની બહાર નીકળો એટલે પક્ષીને શું લાગે? મને બહાર કાઢ્યું.
પણ ઘરથી બહાર નીકળવું છે, પિંજરાની બહાર નથી નીકળવું. એમને મેં પિંજરામાં પક્ષી છે એને લઈ અને બહારગામ જાઓ, એને લઈને ગાડીમાં બેસો, એને એમ લાગે કે મને બહાર લઈ જાય છે, મને ફરવા લઈ જાય છે. બાકી ગમે ત્યાં લઈ જાઓ એ પિંજરાની અંદર છે. એ ઘરથી બહાર નીકળી ગયો છે પણ પિંજરાની બહાર નથી નીકળવું. એમ ઘરથી બહાર નીકળી ગયેલા દરેકે એ વિચારવાની જરૂર છે કે ઘરથી બહાર તો નીકળી ગયા પણ પિંજરાની બહાર નીકળ્યા કે નથી નીકળ્યા. આ 12 વસ્તુની અંદર હોવું એ પિંજરાની અંદર જ હોવું. બહારથી બહાર નીકળવા માટેનો ઉપાય શ્રીમદ ભાગવત છે. આ 12 વસ્તુ મદદગાર હોવી જોઈએ. આ 12 વસ્તુનો સાથ લઈ અને આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરી લેવા જોઈએ. આંખો એવું જોવાની જીદ કરે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ ન થાય. કાન એવું સાંભળવાની જીદ કરે છે જેનાથી આપણી ઉન્નતિ નથી થતી. જીભ એવું ખાવા માંગે છે જેનાથી આપણી આધ્યાત્મિક ઊંચાઈ નથી વધતી. તો એનો મતલબ આ 12 આપણને મદદ કરતા નથી. મદદ કરતા નથી તો પિંજરું છે. અને એ 12 વસ્તુ જો મદદ કરવા માંડી જાય તો બહુ જ ઝડપથી માણસ પોતાની ઉન્નતિ કરે. તો બહાર નીકળવાની આ રીત છે. ત્યાગવા જેવું શું? ભગવાન રામ સ્વયં રામચરિત માનસમાં એમ બોલ્યા છે કે આટલું છોડી દે, હું એને સાધુ માનું છું. લોકો એને સાધુ માને ન માને અથવા કોઈ એને સાધુ બનાવે ન બનાવે, રામજી કહે હું એને સાધુ બનાવી દઉં. તજી મદ મોહ કપટ છલના, 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 કરવું સખી તી સાધુ સમાના, કરવું સત્ય તી સાધુ સમાના, કરવું સખી તી સાધુ સમાના, તજી મદ મોહ કપટ છલના, તજી મદ મોહ કપટ છલના, તજી મદ મોહ કપટ છલના. જે મદને છોડે, માણસ મદ કરે છે શેનો? મહાપુરુષોને તો એ વાતની જ નવાઈ લાગે છે. લોકો અભિમાન કરે તો મહાપુરુષોને તો એ વાતનું જ આશ્ચર્ય છે કે માણસ કયા મુદ્દા ઉપર અભિમાન કરે છે, કેવી રીતે કરી શકે છે. બૃહસ્પતિ જેટલું કઈ આપણું જ્ઞાન નથી, ઇન્દ્ર જેવો આપણો કઈ વૈભવ નથી, કુબેર જેવી આપણી પાસે કોઈ સંપદા નથી, ભીમ જેવું આપણી પાસે કઈ બળ નથી, કે યુધિષ્ઠિર જેવા આપણે કઈ ધર્માત્મા, આપણે કઈ વાતનું કરીએ છીએ નવી વાત. તજી મદ મોહ કપટ છલના. હું કંઈક છું અથવા મારી પાસે કંઈક છે, અભિમાનના આ 2 જ મુદ્દા છે. કે મારી પાસે કંઈક છે,
કંઈક કમાઈ લીધું છે, કંઈક ઘણું બધું મેળવી લીધું છે, અથવા હું કંઈક છું, ભણેલ છું, બુદ્ધિશાળી છું, શક્તિશાળી છું, હું કંઈક છું, અથવા મારી પાસે કંઈક છે. આ સિવાય અહંકારનો ત્રીજો કોઈ આધાર નથી. ભાગવતથી માણસ એટલી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લે કે પરમાત્મા સિવાય આ જગતમાં કાંઈ નથી, તો અહંકારનો આધાર જ ખતમ થઈ જાય. આપણે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ અને આપણે કંઈક વસ્તુ મેળવી લઈએ, સંપત્તિ મેળવી લઈએ, ઠીક છે, પણ પુરુષાર્થનું સારું ફળ મળવું એ પરમાત્માની કૃપા નહીં તો શું છે? શું દરેક માણસને પુરુષાર્થનું સારું ફળ મળે? પુરુષાર્થ તો બધાય કરે, પણ પુરુષાર્થનું અવળું ફળ પણ મળી શકતું હતું. આપણા પુરુષાર્થનું આપણે ઈચ્છીએ એના કરતા અલગ પરિણામ પણ આવી શકતું હતું. ઉગાડવા માટે ખેતરમાં વાવતા હોય, મેળવવા માટે વાવતા હોય, પણ બને કે જો મોસમ સાથ ના આપે તો આપણું વાવેલું બેકાર જાય, તો પુરુષાર્થનું કાંઈ ફળ હાથમાં ના આવે. હાથું એ પણ આપણું ગયું, તો પુરુષાર્થના અવળા પરિણામો પણ આવી શકે. પુરુષાર્થનું સારું પરિણામ આવે તો એના મૂળમાં ઈશ્વરની કૃપા સિવાય બીજું કાંઈ નથી. તો બહાર નીકળવાની જરૂર, માત્ર ઘરથી બહાર નીકળેલા ભાગવત એમ કહે, રામચરિત માનસ એમ કહે કે જો આટલાથી બહાર ના નીકળે તો એ પિંજરાનું પંખી પિંજરા સહિત ઘરની બહાર નીકળ્યું છે. એ ઘરની બહાર છે પણ પિંજરાની બહાર તો નથી. તજી મદ મોહ કપટ છલ નાના. મદ, હું કંઈક છું અથવા મારી પાસે કંઈક છે. બીજું મોહ, પોતે માલિક હોવાનો ભ્રમ. ઘણા લોકો ગણી અને પૈસા મૂકેલા હોય કબાટમાં, ગળેલા જ હોય, એને આમ રીંગ લગાવેલી હોય બરાબર, એમાં જયારે બીજા 5,000 મૂકે, 50,000 મૂકેલા છે, અને એમાં જયારે બીજા 5,000 મૂકે એટલે એને 10-12 વર્ષની ઉંમરથી ખબર છે કે 50 ને 5 55 જ થાય, ખ્યાલ જ છે. પણ એ બીજા 5 મૂકે ત્યારે અંદરવાળા 50 ને બહાર કાઢે, એના ઉપર 5 મૂકે, અને એ બધા ભેગા કરીને ગણેલા પૈસા ગણે. ને ખ્યાલ જ છે કે આ 55 જ થાય. કોઈ ખોલેલું નથી, કોઈ હૈડું નથી, કાંઈ નથી, પણ ગણેલા પૈસા ગણ્યા કરે. આ સાબિત કરે છે કે વ્યક્તિના અંદર માલિક ભાવનો દાગ છે. અચ્છા, જ્યાં જઈ અને જોવાની જરૂર ના હોય, આપણું કોઈ કામ છે, આપણી કોઈ જગ્યા છે, વ્યવસ્થિત કોઈ સંભાળી રહ્યા છે, વ્યવસ્થિત બધું ચાલે છે, ઘણું સારી રીતે ચાલે છે, અને એમ છતાંય આપણે રહી ના શકીએ અને એ જગ્યામાં દર 24 કલાકે એક ચક્કર તો લગાવ. આ માલિક ભાવનો દાગ કરાવે. ફરજ હોવી જવું એ અલગ વાત છે, પણ કોઈ કારણ વગર ત્યાં નજર કરી લઈએ અને એનાથી આપણને જે કંઈ ગમે છે, જે કંઈ સારું લાગે છે, એ કોને સારું લાગે છે? એ મોહને સારું લાગે છે. પોતે પોતાને જે ચીજના માલિક માનતા હોય,
સ્વાભાવિક રીતે વારંવાર એને એના તરફ જોવાની ઈચ્છા થાય. પછી એ વસ્તુ પણ હોઈ શકે, એ જગ્યા પણ હોઈ શકે, એ જમીન જાયદાદ પણ હોઈ શકે, એ માણસો પણ હોઈ શકે, એ સંતાન પણ હોઈ શકે. માલિક ભાવ વારંવાર નજર કરાવે એ તરફ. આ મોહનું લક્ષણ છે. ભાગવત એમ કહે કે જો મદમાંથી, મોહમાંથી અને કપટ કરવાની આદત થઈ, એનાથી જો બહાર ન નીકળીએ તો ઘરથી બહાર નીકળી ગયેલા શું ખરેખર નીકળ્યા છે? નહીં, એને નીકળાનો ભ્રમ છે. ખાલી પોતે નીકળી ગયા છે વાતનો ભ્રમ છે. પણ પિંજરું જ આખું બહાર આવ્યું છે અને એ પિંજરાથી બહાર નથી. એમાંથી નીકળવાની રીત જગતને આપવા માટે વ્યાસજી મહારાજ ભાગવતની રચના કરે અને તેથી 12 સ્કંદની આ કથા. પ્રથમ સ્કંદના શ્રી ગણેશ વ્યાસજી મહારાજ કરે. પ્રથમ સ્કંદના મંગલાચરણનું દર્શન કરીએ એ પહેલા 2 મિનિટ મહામંત્રનું ઉચ્ચારણ કરી લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय શ્રીમદ ભાગવતના આરંભે વ્યાસજી મહારાજ 3 શ્લોકમાં મંગલાચરણ કરે છે. કારણ કે જગતને આ ત્રિશૂળથી બચાવવા માંગે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણની પકડથી જગતના લોકોને મુક્ત કરવા એ એમનો હેતુ છે અને એ ત્રિશૂળથી બચાવવા માંગે છે. તેથી 3 શ્લોકમાં મંગલાચરણ. પૂજાના આરંભે આપણે ત્યાં ભૂદેવો 3 આચમન કરાવે છે આપણને. ત્રિઆચમન. જ્યારે 3 ગુણોની પકડ આપણા ઉપરથી ઓછી થાય તો પૂજામાં આનંદ આવે. એ 3ની પકડ ઓછી થાય તો સાધનામાં આનંદ આવે, તો સત્સંગમાં આનંદ આવે. જે લોકો મંગલાચરણ કરે, મંગલાચરણનો ભાવ માત્ર ધૂન બોલવી, માત્ર શ્લોક બોલવો,
માત્ર મંત્રો બોલી દેવા એ નથી. મંગલાચરણનો ભાવ છે કે જે લોકોનું આચરણ મંગલ હશે એને ભાગવતમાં ત્વરિત લાભો થશે. એને ભાગવત તરત ફળ આપશે. કયું ફળ? ભાગવતનું શ્રેષ્ઠ ફળ ભક્તિ છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. આ ફળ જેનું આચરણ મંગલ હશે એને તરત પડે. લોકો એવું માને છે કે અગાઉના ટાઈમમાં જપ તપ કરવાથી જે લાભ થતા હતા એવા લાભો કલિયુગમાં જલ્દી નથી થતા. કલિયુગમાં જપ કરવાથી, ધ્યાન કરવાથી એવા લાભો નથી થતા જે અગાઉના સમયે થતા હતા. એવું નથી. કલિયુગમાં તો એના કરતાંય વધારે ફળ પ્રાપ્ત થાય. ભૂલથી રામ બોલી જાય એનું પણ કલિયુગમાં ફળ પ્રાપ્ત છે. પણ જે લોકોમાં માનવીય ગુણનો અભાવ છે એ લોકોને સાધના કોઈ દિવસ ફળ નથી આપતી. આ નક્કી વસ્તુ છે. માનવીય ગુણો જ જો આપણામાં ઓછા હોય અને તપ કરો, પૂરા માણસ બન્યા વગર વ્રત કરો, પૂરા માણસ બન્યા વગર ધ્યાન કરો, પૂરા માણસ બન્યા વગર દાન કરો, પૂરા માણસ બન્યા વગર જે કઈ ઉપાય થાય છે એ ઉપાય પૂરો લાભ આપશે નહીં. જપથી, તપથી, વ્રતથી, ધ્યાનથી, યાત્રાથી, આ બધી જ બાબતોથી એ જ લોકો લાભાન્વિત થાય જે લોકો પહેલા માનવીય ગુણોથી સંપન્ન થઈ જાય. માનવતાના અભાવમાં આ વસ્તુઓ લાભ નથી કરતી. તપસ્યા રાક્ષસોએ કરી, શું લાભ થયો એને? શાસ્ત્રાર્જુને તપસ્યા કરી, હિરણ્યકશિપુએ તપસ્યા કરી, રાવણે તપસ્યા કરી. તપસ્યાઓથી રાક્ષસોને કઈ લાભ ન થયો. કારણ કે તપસ્યા કરો, સાધના કરો એટલે એની શક્તિ તો આવે જ. આપણે માણસ હોય તોય આવે, ના હોય તોય આવે. સાધના કરો એટલે શક્તિ તો આવે જ. પણ જો માનવીય ગુણનો જ આપણામાં અભાવ હોય, જો આપણે પૂરા માણસ જ ન હોય અને સાધના કરવા બેસી જાઓ અને શક્તિ જે આવે એ શક્તિ આપણો સંહાર કરનારી સાબિત થઈ જાય. તપસ્યા કરી રાવણે, પરિણામે એને શક્તિ તો પ્રાપ્ત થઈ. સીતાજી પહોંચી ગયા, સીતાજી તો મળ્યા એને. પણ એ જ સીતા રાવણની સંહારક શક્તિ સાબિત થઈ ગઈ, એનો વિનાશ કરનારી બની ગઈ. હિરણ્યકશિપુએ તપસ્યા કરી, એ તપસ્યા નકામી ન ગઈ. પ્રહલાદ જેવા મહાપુરુષ એના ઘરની અંદર પ્રગટી ગયા. પણ એ જ પ્રહલાદ હિરણ્યકશિપુના જીવનનું કારણ ન બન્યા, એના સંહારનું કારણ બની ગયા. તો સાધના કરીએ તો શક્તિ આવવાની જ છે. પણ મનુષ્ય ના બનીએ, લોકોના સાથેનો આપણો વ્યવહાર ન સુધારીએ અને એમને એમ જે લોકો સાધના કરે, જપ તપ કરે, તો એ સાધના છે એ તો એનું કામ કરશે, એની શક્તિ આપણને આપશે. પણ એ શક્તિ આપણી લાભ કરનારી નહીં બને, આપણું પતન કરનારી સાબિત થાય. અને એટલે મંગલાચરણ બહુ જરૂરી છે. 3 શ્લોકમાં મંગલાચરણ છે. સંક્ષિપ્તમાં જોઈએ તો એક બહુ જ મહત્વનો ક્રમ છે. આ પ્રથમ શ્લોકમાં વ્યાસજી મહારાજ એમ કહે, જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરતઃ
चार थे स्वभिघ्न स्वराट तेने ब्रह्मदाययादि कवये मुह्यन्ति सूरय तेजोवारि मृदां यथा विनिमयो यत्र यत्र त्रिशर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि સત્યમ પરમ ધીમહિ સત્યનું ધ્યાન કરીએ છીએ. હવે સવાલ અહીંયા એ ઉઠે કે સત્ય આવે ક્યાંથી? સત્યનું તમે ધ્યાન કરો છો બરાબર, પણ સત્ય તમારા જીવનમાં આવ્યું ક્યાંથી? તમે મેળવું ક્યાંથી? એના જવાબમાં બીજો શ્લોક છે. ધર્મ પ્રોજિત કેત્રગોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવેરમ તાપત્રયો મૂલનમ શ્રીમદ્ ભાગવતે મહામુનિ કૃતે કિમ આપરેરીશ્વર સદ્યો રજ્યવર્તિતે ત્રિકૃતિ શુશ્રૂષુભી તત્ક્ષણાત. સત્ય ક્યાંથી આવે? એનો જવાબ છે કોઈ પણ રીતે લાભ થતો હોય કે નુકસાન થતું હોય તો પણ જો માણસ ધર્મથી વિમુખ વ્યવહાર ન કરે તો શરીર છૂટે એના પહેલા એના અંદર સત્યનો સાક્ષાત્કાર થાય. નાના નાના લાભો માટે થઈને આપણે મોટા મોટા ખોટા બોલી લઈએ, અને જે લાભ થાય એ તો ભૌતિક છે. બે કોડી મળતી હોય, બે પૈસા મળતા હોય, ખોટું કરી લેવાથી, ખોટું બોલી દેવાથી, કંઈક નાટક કરી લેવાથી જે લાભ છે એ તો છુલક છે, અહીંયા ને અહીંયા રહેવા વાળો લાભ છે. પણ એ લાભ માટે આપણે જે કંઈ ખ્યાલ કર્યો એને આપણા કેટલાય ગુણોનો નાશ કરી દીધો, આપણી ઉર્જાને ખતમ કરી, આપણી આત્મીય ઉર્જા ખોવાણી. એમાં જે ગુમાવ્યું એ ખણું છે એની સામે, અને એની સામે જો આપણને બે પૈસા મળી ગયા, થોડુંક માન સન્માન મળી ગયું નાટક કરવાથી, જ્યાં ઈચ્છતા હતા ત્યાં જગ્યા બની ગઈ આપણી, ખોટું કરવાથી, ષડયંત્રો કરવાથી, કપટ રચવાથી, તો જે મળ્યું છે એ અહીંયા નયા રહેનારું મળ્યું છે, અને જે ગુમાવ્યું એ એવું ગુમાવ્યું જે કાયમ સાથે રહેવાનું હતું. આપણે આપણી દૈવી ઉર્જા ગુમાવી એની પાછળ. તો લાભ હોય તો ભલે, હાનિ થાય તો ભલે, પણ જે લોકો ધર્મના રસ્તાથી હટે નહીં, પરિણામ જે આવે તે, પણ જે ધર્મનો રસ્તો છોડે નહીં તો એના અંદર શરીર છૂટે એના પહેલા સત્યનો સાક્ષાત્કાર થાય. સત્યને મેળવવાનો આ રસ્તો, પ્રગટાવવાનો આ રસ્તો. ધર્મ આવે તો જીવનમાં સત્ય આવી જશે. તો હવે સવાલ એ આવે કે ધર્મ ક્યાંથી આવે? ધર્મનું પાલન કરે એના જીવનમાં સત્ય પ્રગટી જાય. ભણેલા હોય કે અભણ હોય એની આંખ ખુલી જ જાય, એની કુંડલી જાગૃત થઈ જ જાય.
એનો આત્મા જાગી જ જાય. જે લોકો સિદ્ધાંતથી રહ્યા છે, ઘરમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, પણ જેને ધર્મથી બાંધછોડ નથી કરી, જે સિદ્ધાંતથી જીવા છે, એ લોકોની આંખ ખુલી જાય, એને સત્યનો સાક્ષાત્કાર થઈ જ જાય. કારણ કે સત્ય જાહેર જ છે, ગુપ્ત છે નહીં. ધર્મ હશે તો સત્ય પ્રગટી જશે. તો સવાલ એ છે કે ધર્મ ક્યાંથી આવે? ધર્મની ક્રિયાઓ એકબીજાની નકલ કરતા કરતા આપણામાં આવી જાય છે, પણ ઘણી વખત ધર્મ નથી આવતો. ધર્મની ક્રિયા આવી જાય છે, પણ ધર્મ નથી આવતો. વડીલોને જે રીતે આપણે ઘરમાં પૂજા પાઠ આ તે કરતા જોયા, આપણે બધું કરીએ છીએ, તો ક્રિયા આવી ગઈ, પણ ધર્મનિષ્ઠા નથી આવી જતી. સાધુ સંતોના સાથે રહેતા રહેતા એ પણ બધું આપણી અંદર આવી જાય, એવા પણ હાવભાવ આવી જાય. એમની જેમ ચાલતા ઉઠતા બેસતા બોલતા એ બધું આવી જાય આપણામાં, પણ ધર્મનિષ્ઠા તો પણ નથી આવતી. ધર્મ ક્યાંથી આવે? ધર્મનિષ્ઠા ક્યાંથી આવે? તો એના જવાબમાં ત્રીજો શ્લોક છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ શુકમુખાદ મૃત દ્રવ સંતમ પીબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભૂરી ભાવુકા. આ જવાબ ત્રીજો શ્લોક એમ કહે કે ધર્મ ગ્રંથોનો આશ્રય કરો તો જીવનમાં ધર્મનું સ્વરૂપ આવશે, ધર્મનિષ્ઠા આવશે. ધર્મની કોરી ક્રિયાઓ કરીએ એનો મતલબ નથી. ધર્મની ક્રિયા કરનારા લોકોમાં દિવસે દિવસે પ્રભુ પ્રેમ વધવો જોઈએ, દિવસે દિવસે સ્વભાવમાં સુધારો થતો જોઈએ, દિવસે દિવસે ધર્મ નિષ્ઠા વધવી જોઈએ, દિવસે દિવસે ભરોસો વધવો જોઈએ. ધર્મ ક્રિયા કરનારાના ભરોસા ન વધે, એમની નિષ્ઠા ન વધે, ક્રિયાઓ પણ ચાલુ રહે અને નાના નાના લાભ માટે ખોટા કામ કરવાના ચાલુ રહે. કારણ કે ધર્મ ક્રિયા તો છે, ધર્મ નિષ્ઠા નથી. તો ખોટું કરતા કે ખોટું બોલતા ક્રિયાઓ આપણને અટકાવવાની નથી, ધર્મ નિષ્ઠા જ આપણને અટકાવશે. અને એના માટે ધર્મ ગ્રંથોથી ધર્મ સમજવો જોઈએ. એકબીજાને જોઈને આપણે જે ધર્મની ક્રિયાઓ કરીએ, એકબીજાની નકલમાં જે ધર્મ ક્રિયાઓ કરીએ, એનાથી નુકસાન નથી, પણ એવો લાભ નથી. ધર્મથી જે લાભ થવા જોઈએ એ લાભ નથી જ્યારે એકબીજાની નકલમાં કરીએ. કારણ કે બધાના તાવ એક સરખા નથી હોતા, બધાના રોગ એક સરખા નથી હોતા. 4 વ્યક્તિને તાવ જ હોય, પણ ચારેયના તાવના કારણો જુદા હોય, ચારેયના તાવના જંતુઓ જુદા હોય, અને એ ચારેયને ડોક્ટરની દવાઓ જુદી હોય, અને ચારેયને ડોક્ટરની સલાહ જુદી હોય. બાકી ચારેયને તાવ જ છે. એકને ડોક્ટર એમ કહે કે તમે બિલકુલ અનાજ લેતા નહીં, બીજાને ડોક્ટર એમ કહે કે ગમે તેમ કરીને થોડું થોડું લેતા રહેજો. એકને ડોક્ટર એમ કહે કે તમે બહાર જતા નહીં, અને ચોથાને ડોક્ટર એમ કહે કે થોડા હરતા ફરતા રહેજો, નહીતર પકડાઈ જશો.
એકબીજાની નકલમાં જે આપણે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ એમાં વિશેષ લાભ એટલા માટે નથી, કદાચ એ ક્રિયા એને લાભ કરે છે. કોઈનું મૌન જોઈને આપણે મૌન લઈને બેસી જાય, કોઈને રોજ ધ્યાન કરતા જોઈને આપણે ધ્યાન કરવા બેસી જાય, કોઈને 3 કલાક પૂજામાં બેઠેલા જોઈએ અને આપણે નક્કી કરી લઈએ કે આવતીકાલથી મારે આ કરવું છે અને આપણે 3 કલાક પૂજા કરતા થઈ જાય, કોઈના ઉપવાસ જોઈ અને આપણે ઉપવાસ કરતા થઈ જાય, તો એનાથી એમને લાભ છે જ, જેને જોઈને આપણે કરી રહ્યા છીએ, પણ એનાથી આપણને લાભ થશે એ વાત નક્કી નથી, કારણ કે એની આપણી તાસીર જુદી છે. જે આનંદ એમને ધ્યાનમાં આવે છે એ આનંદ કદાચ આપણને કીર્તનમાં આવતો હશે, જે આનંદ કોઈને કીર્તનમાં આવે છે એ આનંદ આપણને કદાચ દર્શનમાં આવતો હશે, જે આનંદ કોઈને દર્શનમાં આવે છે એ આનંદ આપણને કદાચ ધ્યાનમાં આવતો હશે, જે આનંદ કોઈને બહુ જ ફરવામાં આવે છે એ જ આનંદ આપણને એકાંતમાં સાધના કરવાથી આવતો હોય. તો આનંદ જુદો નથી, પણ એ વ્યક્તિને બહુ જ ફરવાથી જે આનંદ આવે છે એ જ આનંદ, એ જ લક્ષ્ય, એ જ વસ્તુ આપણને ક્યાંય ન જવાથી આવે છે. બની શકે કે તાસીર જુદી છે. ચહેરા એક સરખા ના હોય, દુનિયામાં 2 વ્યક્તિના અંગૂઠા એક સરખા ના હોય તો તાસીર કેવી રીતે એક સરખી હોય, મન કઈ રીતે એક સરખા હોય, અંતઃકરણ કઈ રીતે એક સરખા હોય. તો એક વ્યક્તિને બહુ જ ફરવાથી જે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, બને કે એ જ આનંદ, એ જ અનુભૂતિ આપણને ક્યાંય ન જવાથી થતી હોય, એક સ્થાન ઉપર આસન લગાવીને બેસવાથી થતી હોય. એક વ્યક્તિને જે લક્ષ્ય સતત મૌન રહેવાથી પ્રાપ્ત થાય છે એ જ લક્ષ્ય આપણને કલાકો સુધી બોલવાથી, એ જ લક્ષ્ય, વસ્તુ જુદી નથી પણ એને મૌનથી મળે છે અને આપણને કલાકો સુધી બોલવાથી મળે છે. આ માટે સંસ્કારો પાડવા પૂરતી દેખાદેખી બરાબર છે. ઘરમાં જે રીતના પૂજા પાઠ હોય, જે વાતાવરણમાં આપણે રહીએ એ વાતાવરણમાં જે પ્રકારની સાધનાઓને બધું છે એ આપણે કરીએ. સંસ્કાર પાડવા માટે પણ બહુ જરૂરી છે ધર્મ ગ્રંથોનું અધ્યયન થવું અને ધર્મ ગ્રંથોથી ધર્મને સમજવો. દુનિયામાં જેટલી પ્રકૃતિ છે, જેટલી તાસીરના લોકો છે, જેટલી તાસીરના સાધકો છે, એ બધી તાસીરના સાધકોનું વર્ણન ભાગવતમાં છે. અને એટલે આપણને એમાંથી મળી જાય કે આપણી તાસીરનો સાધક આમાં કોણ છે, આપણને એનાથી જ માર્ગદર્શન મળે. તો ધર્મ ગ્રંથોથી ધર્મ સમજવો જોઈએ જીવનમાં, અને ધર્મ નિષ્ઠા આવી જાય, જો સિદ્ધાંત આવી જાય તો સૈદ્ધાંતિક વ્યક્તિને શરીર છૂટે એના પહેલા એની આંખ ખુલી જાય, જાગૃતિ આવી જાય, એને સત્યનો સાક્ષાત્કાર થઈ જાય. અને સત્યનો સાક્ષાત્કાર થાય તો વ્યાસજી કહે સત્યમ પરમ ધીમહિ, ખોટું કોઈ પકડે નહીં. આપણને કોઈ એમ કે તમે અમને આટલું સોનું આપી દો, એની બદલીમાં અમે તમને આટલું પિત્તળ આપી દઈએ, તો કોણ એવી ભૂલ કરે? કોઈ કરે જ નહીં. કરોડો લોકો પદાર્થો માટે પરમાત્માને ભૂલી રહ્યા છે. આ ભૂલ તો જ થાય જ્યારે સત્યનું સાક્ષાત્કાર નથી થતો.
જેના હાથમાં સાચી વસ્તુ આવી ગઈ અને એને ખબર છે કે આ વસ્તુ સાચી છે, એ શું કામ મુઠ્ઠી ખોલે? કબીર સાહેબ કહે, હીરા પાયો ગાંઠ ગઠી આયો, બાર બાર વાંકું ક્यों ખોલે? કોણ ખોલે ને? કોઈ અનમોલ રત્ન હાથ લાગી જાય, મુઠ્ઠીમાં આવી જાય, એ મુઠ્ઠીને કોઈ શું કામ ખોલે? શું કામ એને વારંવાર ખોલે? જેને સત્ય સમજાઈ જાય એ કોઈ દિવસ સત્યને છોડે જ નહીં. સોનાના બદલામાં પિત્તળ લેવાની ભૂલ કોઈ કરે જ નહીં. જેને સત્ય સમજાઈ જાય એ સત્યથી કોઈ દિવસ દૂર ન થાય, એ ઈશ્વરથી કોઈ દિવસ વિમુખ ન થાય. એ ગરીબીને પસંદ કરે લે પણ ભગવાનથી વિમુખ થવાને પસંદ ન કરે, જેને સત્ય સમજાઈ જાય. સત્ય ગુપ્ત પણ નથી, પણ જ્યાં સુધી આ ક્રમમાંથી ન નીકળીએ ત્યાં સુધી સત્ય ઓળખાતું નથી. બાકી ગુપ્ત નથી, સત્ય પ્રગટ જ છે. કાયમ વ્યવહારમાં પણ આપણે એમ કહીએ, કોઈ ઘટના બની હોય પછી આપણે એમ કહીએ જે સાચું હશે એની મેળે બહાર આવી જાય. અમે સાચા છીએ તો અમે સાચા સાબિત થઈ જ જશું, એવો આપણને ભરોસો હોય. જ્યારે આપણે સાચા હોય તો આપણને ભરોસો હોય અને આપણે કહીએ કે જે કઈ સચ્ચાઈ હશે ભગવાનની કૃપાથી જે સાચું હશે એ બહાર આવી જશે. એટલે કે આપણે માનીએ છીએ કે સત્ય ગરમીમાં રહેતું નથી, સત્ય પડદામાં રહેતું નથી, સત્યને ઢાંકી શકાતું નથી, સત્ય અદ્રશ્ય નથી. દરેકે દરેકના માટે સત્ય દ્રશ્યમાન છે, સત્ય પ્રગટ જ છે. પણ જ્યાં સુધી ધર્મ ગ્રંથનો આશ્રય ન કરો ત્યાં સુધી ધર્મનિષ્ઠા નથી આવતી, અને ધર્મનિષ્ઠા ન આવે ત્યાં સુધી નાના નાના લાભ માટે મોટા મોટા ખોટા પગલા ભરવાના કારણે એ સત્ય આપણને સૂઝતું નથી. જેને સૂઝી ગયું છે એવા વ્યાસજી મહારાજ કહે, સત્યમ પરમ ધીમહે.